ઘટના 4 તારીખે સાંજના બપોર પછી મારા દીકરાનો દીકરો અને એમના મધર બંને એક્ટિવા લઈ અને ત્યાં સેન્ટ મેરીમાંથી ક્રિકેટ રમવા અને છોકરાને તેડી અને ઘરે આવતા હતા ત્યારે રસ્તાની અંદર એનું બાઇક સ્લીપ થઈ ગયું. સ્લીપ થતા એને બાળકને પાછળથી નમી ગયો, પડી ગયો, એટલે એક્ટિવાનું પતરું હાથમાં ફસાઈ ગયેલું. સાયલેન્સરમાં હાથ ફસાઈ ગયો હતો એટલે હાથ ખેંચવા જેમાં પતરું હાથમાં લાગી ગયો. તો નજીકમાં અમારે બોકાળ હોસ્પિટલ જ હતી એટલે ત્યાં સીધા અમે ઇમરજન્સીમાં એડમિટ થયા અને ડોક્ટરને કીધું કે આ રીતે લાગી ગયું છે અને એક્ટિવાથી પડી ગયો છે. કોઈ અકસ્માત કે એવું કાંઈ છે નહીં, જે વાત કરતા હોય ખોટી છે. સ્લીપ થઈ અને પડી ગયેલું છે. એક્ટિવા પણ ચાલુ છે અત્યારે અને જે બે મા દીકરો પણ હાલતા ચાલતા છે. બરાબર છે. અમે કીધું કે અમે એને કશું નથી કીધું. ઇમરજન્સીમાં અમે ગયા અમે કીધું કે ભાઈ તમે આને સારવાર કરો એટલે એને તરત જ ઘાવ જોઈને એને સાફ કરવાનો સાદો પાટો મારી આપ્યો કે તમારે એડમિટ થવું પડશે. કઈ વાંધો નહીં અને એના સ્ટીચ લેવા પડશે. સ્ટીચ લેવા પડશે કે હા, એટલે મેં કીધું કઈ વાંધો સ્ટીચ લેવા પડે તો લઈ લેવાનો છે. બરાબર, એ તો સારવાર તો જે જરૂરી હોય કરવી જ પડે. એટલે નહીં ઓપરેશન આમાં આવતો નથી. બીજે કોઈ કશું છે જ નહીં, કાંઈ ઓપરેશન જેવી નહીં. દાખલ થયા પેલા કોઈ વસ્તુ પૂછવામાં ન આવે. નહીં પછી પાટો વાયરા પછી અમને પૂછવામાં આવ્યું. તમને જાણ કરી હતી કે આપણે આ રીતનું કરી છે, આટલો ખર્ચ થાય? નહીં કોઈ વસ્તુ નહીં. કશું જ નથી. કે અમારે મેડિક્લેમ છે. મેડિક્લેમ નો અમને પૂછો અમે આ પડી. ઓકે, અને ત્યારબાદ એમને એસ્ટિમેટ નહીં બિલકુલ નથી. સીધું બિલ આવ્યું છે. અચ્છા, શું હતી સારવાર? સારવારની અંદર 9 ટીચ 8 ટીચ લીધી છે બસ. કેટલું બિલ આવ્યું? એ 61,120 નું બિલ છે. ટોટલ બિલ છે 1,60,910. ડોક્ટર નો હાર્દિક ધમસાણિયા. એટલે એના બધા વિઝિટ ચાર્જ મારી પાસે બિલ ની અંદર છે. હું મોઢે કદાચ ના કહી મારાથી ભૂલથી ખોટું બોલાઈ જાય એવું નથી. બિલ છે મારી પાસે એના પ્રૂફ ની અંદર બધા. બીજા નંબર ની અંદર કે એક વસ્તુ અમને ઇમરજન્સીમાં અમે દાખલ થયા ત્યારે અમારી પાસે પેલા 2,500 રૂપિયા રોકડા લીધા કેશલેસ હોવા છતાં એ કઈ વાંધો નહીં. પછી કે હજી 7,500 રૂપિયા આપો, એ પણ અમે જમા કરાવ્યા. બીજું એટલે જયારે અમે ડિસ્ચાર્જ થયા ત્યારે અમે એમ કીધું કે તમે અમને જે કેશલેસ બિલ હોવાથી અમને તમારા 10,000 છે અમને પૈસા પરત આપો. વાંધો ક્યારે ઉપાડ્યો? કેટલા દી પછી? એ અમે 2-3 દિવસની વેઇટ કરી હતી કે કદાચ એટલા માટે અમને બીજા તરફથી કોઈ કહેવામાં આવ્યું કે ભાઈ તમે અત્યારે જો રાહુજી કદાચ બિલ ઘટાડી જાય તમને બીજું બિલ આપશે એમ કહેતા હતા એ લોકો. મેડિક્લેમ વાળાએ કઈ તમને? નહીં મેડિકલ વાળાએ અમને જાણ નથી કરી કોઈ વસ્તુ. એમના સગાને એવું પૂછે કે તમારી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ છે? ત્યારે એમને કીધું કે હા, જો તમારે હેલ્થ ઇન્સ્યોરન્સ મુકાવવો હોય તો 1 દિવસ માટે દાખલ થવું પડશે અને 10,000 રૂપિયા ડિપોઝિટ ઉઘરાવે છે. જે દર્દીને 7% માટે જે સામાન્ય ચાર્જ તમે ગુજરાતની કે ભારતની કોઈ હોસ્પિટલમાં જાઓ તો સામાન્ય રીતે મેક્સિમમ ચાર્જ કોર્પોરેટ હોસ્પિટલનો 10 થી 15,000 હોય. પરંતુ દર્દી ડિસ્ચાર્જ થયા પછી જે ઇન્સ્યોરન્સ કંપની પાસેથી જે પૈસા પડાવ્યા છે આ લોકોએ, તેમનો ચાર્જ તમે જોતા તમને એવું થાય કે ખરેખર આવું થતું હોય છે. 1,61,000 જેવી અધધર રકમ કંપની પાસેથી પડાવી. જે ડોક્ટરોએ ટાંકા લીધા છે એ ડોક્ટરોનો એક ડોક્ટરનો ચાર્જ 60,000, આસિસ્ટન્ટ ડોક્ટરોનો એક ડોક્ટરનો 30,000 ચાર્જ અને બીજા ડોક્ટરનો 15,000 ચાર્જ. એટલે 7% લેવામાં લગભગ 3 ડોક્ટરોની જરૂર પડી અને એને દર્દીને 1% 22,000 નો અંદાજે પડ્યો છે. એટલે લગભગ આવી વલ્લભની કોઈ હોસ્પિટલમાં આટલો ચાર્જ નહીં હોય. હેલ્થ ઇન્સ્યોરન્સ દર્દીઓના પાસે હોય એટલે દર્દીઓના નામે કંપનીઓ પાસેથી કઈ રીતના પોતાના ટાર્ગેટ પૂર્ણ કરવા, કઈ રીતના પૈસા પડાવવા, પોતે કઈ રીતના હોસ્પિટલની જે નફો હોય કઈ રીતના વધે, એના માટે દર્દીના સગા સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત અને ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી. બીજી નવાઈની બાબત એ છે કે દર્દી 4 તારીખે સાંજે 7 વાગે દાખલ થાય. આ લોકોએ 4 તારીખે સવારે 10 વાગ્યાથી સારવાર શરૂ કરી દીધી હતી. એટલે ક્યાંક ને ક્યાંક પ્રથમ દ્રષ્ટિએ પોતાનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે આ હોસ્પિટલ મેનેજમેન્ટે ઇન્સ્યોરન્સ કંપનીને ગેરમાર્ગે દોરી અથવા તો ઇન્સ્યોરન્સ કંપની સાથે મિલીભગત કરી અને જે 10 થી 15,000 ચાર્જ હોવો જોઈએ એની જગ્યાએ 1,61,000 ઉઘરાવ્યો છે. જે એનેસ્થેસિયા એટલે જે અંગ ખોટું કરવા માટેની જે 2 પ્રકાર આવે, માઇનોર અને મેજોર, એમાં સામાન્ય રીતના ટાંકા લેવા માટે હાથ જ ખોટો કરવાનો હોય. એમાં આ લોકોએ 4 વખત એનેસ્થેસિયા આપ્યું છે. બીજી વસ્તુ કે જે નાનો બાળક છે 8-9 વર્ષનું, એમને ટાંકા લઈ લીધા પછી સંપૂર્ણ સ્વસ્થ હતું, એમની જગ્યાએ આ લોકોએ 1 દિવસ આખો એડમિટ રાખ્યું, અલગ અલગ ડોક્ટરોની વિઝિટ કરાવી. ડોક્ટર આવીને પૂછે છે કેમ છે બેટા, મજામાં? એટલે 2,500 રૂપિયા ચાર્જ ચડી જાય. બીજા ડોક્ટર આવે, પીડિયાટ્રિક, કેમ છો બેટા, મજામાં? આવી રીતના પોતાનો ટાર્ગેટ 24 કલાકની અંદર 1,61,000 કર્યો. અમે રાજકોટના ગઈકાલે નામાંકિત સર્જન સાથે વાત કરી અને આ બિલ દેખાડ્યું. એમને કીધું કે રોહિતભાઈ આવું કોઈ દિવસ પોસિબલ નથી. ઇન્સ્યોરન્સ કંપની હતી એટલે એમને પોતાનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે આમની સાથે લાખોની છેતરપિંડી કરી છે. જ્યારે એમને અહીં લાવેલા ત્યારે એમના જમણા હાથે એક મોટું CLW કહેવાતું હોય છે, એટલે એક મોટો ઘા હોય છે
જેને બ્લીડિંગ હતું અને એની સાથે એ વૂન્ડ કન્ટામિનેટેડ હતું અને એની અંદર ડસ્ટ અને ડેબ્રીસનું કન્ટામિનેશન હતું. ઇમિડિયેટલી આપણે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટની ટીમે એને એસેસ કર્યા અને આપણા ઓર્થોપેડિશિયન ડૉક્ટર હાર્દિકભાઈની અધ્યક્ષતામાં એમની ટીમે પૂરું એસેસમેન્ટ કર્યું. એસેસમેન્ટ કરતાં જણાવ્યું કે વૂન્ડમાં બ્લીડિંગ ઓનગોઈંગ છે અને એની સાથે એની ઇમરજન્સી સારવાર કરવી પડે એમ છે, એને ઓપરેશનમાં લેવું પડે. કારણ કે આ પ્રોસિજર જનરલ એનેસ્થેસિયામાં કરવી પડે. 9 વર્ષનું નાનું બાળક હોય, એમના જે પ્રેઝન્ટ વડીલ હતા એઓને જે રિલેટિવ્સ હતા તેમને એ બધી સમજ આપી અને ત્યાર પછી એમને પ્રોસિજર રિલેટેડ જે આપણી કાર્યવાહી થતી હોય તે બધી એમને ડિટેલ આપી. કારણ કે આ રોડ ટ્રાફિક એક્સિડન્ટનો કેસ હતો એટલે માલવ્યાનગર પોલીસ સ્ટેશનમાં એમનો મેડિકો લીગલ કેસ તરીકે પણ આપણે રજિસ્ટ્રેશન કર્યું છે અને પોલીસને જાણકારી પછી રિલેટિવના ડિટેલ કન્સન્ટ પછી આપણે એને સર્જરીમાં લીધું છે. સર્જરી પહેલાં આપણે એમના પીડિયાટ્રિશિયન અને એનેસ્થેટિસ્ટની ફિટનેસ પણ થતી હોય છે, જેથી કરીને બાળકને એનેસ્થેસિયા રિલેટેડ જોખમ કેટલું છે તે પણ આપણે ઇવેલ્યુએટ કર્યું અને એ પછી બધું ધ્યાનમાં રાખીને ઇમરજન્સી સર્જરી માટે સેમ ડે આપણે એને લીધું, સો દેટ આપણું એનું જે વૂન્ડ છે જે ઇન્ફેક્ટેડ છે તેનું ઇન્ફેક્શન વધારે એને શરીરને નુકસાન ના કરે અને એટલા માટે ઇમરજન્સી સર્જરી કરવી પડી હોય. આફ્ટર કન્સેન્ટ ડિટેલ આપણી સંમતિ લીધા પછી, સંમતિમાં પ્રોસિજર સંમતિ પણ આવી જાય અને એસ્ટિમેશન સંમતિ પણ આવી જાય, ડિટેલ બિલિંગ સંમતિ પછી આપણે એને સર્જરીમાં લીધું છે, ઇમરજન્સી સર્જરીમાં. અને પેશન્ટની સર્જરી સારી રીતે પતી, રાત્રે એમને રૂમમાં શિફ્ટ કર્યા, બીજે દિવસે રાત્રે એમને આપણે ડિસ્ચાર્જ કરી શક્યા. આ પૂરી કાર્યવાહી એકદમ સ્મૂથલી સારી રીતે પતી છે અને નેક્સ્ટ ડે એમને સાંજે લેટ ઇવનિંગ ડિસ્ચાર્જ કરી શક્યા અને 8 તારીખે પાછા એવો ફોલોઅપમાં આવેલા હતા. જ્યારે ફોલોઅપ એટલે કે ઓપરેશન થયાના ડિસ્ચાર્જ થયા પછી આપણે એમને પાછા બોલાવતા હોઈએ ડ્રેસિંગ કન્ડિશન જોવા માટે. ડૉક્ટરે એ ડ્રેસિંગ કન્ડિશન વગેરે ડિટેલ એક્ઝામિન કરી અને એ પ્રમાણે એમના પ્રમાણે વૂન્ડ ચોખ્ખું છે અને હીલિંગ સારું ચાલી રહ્યું છે. મતલબમાં ઓપરેશનનું જે અગત્યનું આપણું કામ હતું તે પૂરું થયું અને હવે પેશન્ટ રિકવરી ફેઝમાં છે. અને ત્યાર પછી એમને જે ટાંકા તોડવાની વિધિ છે તે 15 થી 20 દિવસ પ્રમાણે જે મેડિકલ ગાઈડલાઇન છે તે પ્રમાણે ચાલે છે. આ દરમિયાન ઇમરજન્સી મેડિકલ મેનેજમેન્ટમાં જે પણ આપણે જરૂરી માહિતી પેશન્ટ અને એમના રિલેટિવ્સને આપી છે, રિલેટેડ ચાર્જિસ જે ઇન્સ્યોરન્સ કંપની અપ્રૂવડ શિડ્યુલ ઓફ ચાર્જિસ પ્રમાણે ચાર્જ થયા છે, જેમાં પણ સંમતિ રિલેટિવની રહી છે અને ડિસ્ચાર્જ વખતે પણ એમને કોઈ પણ ડિસ્કશન જે પણ એની સમજ માહિતી આપ્યા પ્રમાણે એમને સારી રીતે આપણે ડિસ્ચાર્જ કરી શક્યા છીએ. ટાઈમલી અને ઇફેક્ટિવ એમની ઇમરજન્સી ટ્રીટમેન્ટ થઈ ગઈ અને આજે બાળક સેફ સિક્યોર છે અને એની સારી રિકવરીના પંથે છે. અને એટ ધ સેમ ટાઈમ જે પેશન્ટનું જે ફેમિલી છે તેમને ડિટેલ આપણે સમજ આપી શક્યા છીએ અને ત્યારબાદ રિમેનિંગ જે પાર્ટ છે જે ફોલોઅપમાં ડૉક્ટર્સની સાથે આવશે ત્યારે આપણે એની બધી માહિતી લઈ શકશું. જે આપે જણાવ્યું તે પ્રમાણે એકવાર ડિટેલ જોયું અમે બિલ અને રાત્રે સરની વિઝિટ થઈ છે. ડોક્યુમેન્ટેશન અને ટેકનિકલ એરરના લઈને એ 10:45 સમવેર ટાઈમ છે જે રાતની વિઝિટ છે પણ AM તરીકે કેપ્ચર થઈ છે, અધરવાઇઝ એમની વિઝિટ ડોક્યુમેન્ટેડ છે. દરેક ચાર્જિસ રિલેટિવ્સ અને જે શિડ્યુલ ઓફ ચાર્જિસ ઇન્સ્યોરન્સ છે તે પ્રમાણે અપ્રૂવ ચાર્જિસ છે અને બિફોર ફાઇનલાઇઝેશન એ બધા ચાર્જિસ વેલિડેટ થતા હોય છે ને તે જ રીતે થાય. જે પણ ચાર્જિસ થયા છે તે આપણા અપ્રૂવડ SOC પ્રમાણે થયા છે, ડિટેલ એક્સપ્લેનેશન અને સંમતિ સાથે થયા. થેન્ક યુ.